એસવીએટી સંસ્થાએ પંચતત્વનો જીવ પસંદ કર્યો છે. આપણું આ પાર્થિવ શરીર જ માત્ર નહીં, સમગ્ર જીવ સૃષ્ટિ આ પાંચ તત્વોમાંથી ઉદ્ભવી છે. આ જ પાંચ તત્વો શ્રી કૃષ્ણના જ્ઞાન સમૂહ છે. પ્રથમ તત્વ શ્રીનાથજી એટલે કે આકાશ તત્વ, દ્વિતીય શ્રી વલ્લભ અને વર્તમાન શ્રી વલ્લભપુર આચાર્ય એટલે કે અગ્નિ તત્વ, તૃતીય શ્રી ગિરિરાજજી એટલે કે વાયુ તત્વ, ચતુર્થ શ્રી રમ્ય મહારાણીમાં એટલે જલ તત્વ અને ભરતભૂમિ જિલ્લા પરિવાર એ પાંચમું ભૂમિ તત્વ ગણાય છે. અમારી નાટ્યકૃતિ દ્વારા અમે શ્રી વલ્લભાચાર્યજીના જીવન દરમિયાન બનેલી ઘટનાઓ દ્વારા આપ શ્રીના અગ્નિશ્વર એટલે કે વિશ્વાસનું સ્વરૂપ સમજાવવા સદિષ્ટ પ્રયાસ કરી રહ્યા છે. શ્રી વલ્લભાચાર્યજીના માતા પિતા શ્રી લક્ષ્મણજી અને શ્રી ઇન્દ્રમાચાર્યજી જ્યારે ભારતની દક્ષિણ દિશા તરફ પ્રવાસ કરી રહ્યા હતા ત્યારે મધુરાવાસી ગર્વ સરી ગયો. પતિપત્ની નિરાશ થઈને ગર્વને જાગી ભક્તોમાં મૂકી પાછો થયો ત્યારે સ્વયં પ્રભુએ સ્વપ્નમાં આ દંપતીને આજ્ઞા કરી કે મારું પ્રાગટ્ય ચરિત્ર કરશે, પણ આ બંને તે ઓળખી શક્યા નથી, તો આ બંને પાછા કરી મારું બાળક તરીકે સ્વીકાર કર્યો. અને જ્યારે તેઓ આ સ્થળે પાછા કર્યા ત્યારે લાલ વલ્લભ અગ્નિકુંડની જ્વાળાની મૂર્તિમાં મંદરંગ હાસ્ય મેળવી રહ્યા હતા. જે ઘટના દ્વારા પ્રાગટ્યથી આ અગ્નિસ્વરૂપ છે તેનું પ્રતિપાદિત થાય છે. એ જ રીતે શ્રી વલ્લભે જ્યારે નિરાકરેશ કર્યું ત્યારે પણ શ્રી ગંગાજીની ગંભીરતામાં પ્રવેશ કરી સૂર્યની જળની અંજલિ આપતા તેમના દેહમાંથી અગ્નિ દ્વારા રૂપે તે જ કુંડ નવમંડળ સુધી પહોંચ્યો. આ અગ્નિનો તે કુંડ સ્વર્ગ પરંપરા સુધી ચાલ્યો. આ ઘટના પર આ શ્રીનું વિશ્વાસ સ્વરૂપ બતાવ્યું છે તે આપણે શ્રી રૂપ માની રહ્યા છે. ઓમ પરમાત્મને નમઃ. ઓમ પરમાત્મને નમઃ. ઓમ પરમાત્મને નમઃ. અરે વાહ, શ્રી પૂર્ણ પુરુષોત્તમ. શ્રી પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય થયું હોવાનું જણાય છે. શું શ્રી પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય થયું છે? હા હા, એવું જ અનુભવાય છે. ગુરુદેવ, શ્રી પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય ક્યાં થયું છે? દક્ષિણ ભારતમાં થયાનો આભાસ થઈ રહ્યો છે. મારે શ્રી પૂર્ણ પુરુષોત્તમના દર્શન કરવા છે. હું તેમની શોધમાં જાઉં છું. કૃષ્ણદાસ વેગન હવે પૂર્ણ પુરુષોત્તમને મળવા અતિ આતુર થઈ તેમની શોધમાં ખૂબ ભ્રમણ કરતા કરતા કાશી આવી પહોંચે છે, જ્યાં શ્રી વલ્લભનો જન્મ પ્રસ્તાવ ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો હતો. ત્યારે વલ્લભના દર્શનથી એકદમ પ્રભાવિત થઈ અનુભવ્યું કે આ જ પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ છે અને તેઓ પછી હંમેશા શ્રી વલ્લભની સાથે જ રહ્યા. આપ શ્રી તો અગ્નિ સ્વરૂપ કહેવાઓ છો, પરંતુ આપના ચરણ તો શીતળ છે. કૃષ્ણદાસના મનમાં શંકા જાગી છે. હવે મારે એ શંકાનું નિવારણ કરવું જોઈએ. અરે, મારા હાથ તો બહુ લાલ લાલ થઈ ગયા છે, બહુ ગરમ ગરમ લાગે છે. લાવ તો વેગન, બતાવજો. તારી હથેળી લાલ થઈ ગઈ છે. બસ કૃપાનાથ, હવે હું પૂર્વવત થઈ ગયો છું. હવે તો તારી શંકા દૂર છે ને કે હું સાચે જ વૈશ્વાના સ્વરૂપ છું. જી કૃપાનાથ, દંડવત. તેમના જીવનના પ્રસંગો દ્વારા આપણે પ્રસંગોના સમજ્યા કે શ્રી કૃષ્ણદાસજીને શ્રી વલ્લભના વૈશ્વાનર સ્વરૂપમાં શંકા જાગી અને તેનું નિરાકરણ સમજ્યા. અરે કૃપાનાથ, આપ શ્રી આજે કેમ બેચેન થયા છો? શ્રી ઠીક નથી કે શું? અમે આપ શ્રીની બેચેની જોઈ શકતા નથી.
બોલો ને જે શું થયું છે? આજે મને પેટમાં દુખે છે, માથું દુખે છે અને ખૂબ બેચેની લાગે છે. ચાલો આપણે ગામના વૈદ પાસેથી ઔષધિ લઈ આવીએ. અરે વૈષ્ણવ, આજે ક્યાં આવવાનું થયું? અમારા કૃપાનાથનું આજે શ્રીઅંગ ઠીક નથી. એમને શું થયું છે? તેમનું પેટ દુખે છે ને માથું દુખે છે. આ ઔષધિ એમને આપી દેજો, એમને ઠીક થઈ જશે. કૃપાનાથ, આ પાત્રમાંથી ઔષધિ આરોગી લો. જે તમને આરામ થઈ જશે. અરે આ શું? આપશ્રી આપણાથી કોઈ વાત પર નારાજ છે કે? હા, એવું જ લાગે છે. જો ને અંગીઠીમાં ઔષધિ પધરાવી દીધી. કેટલી મહા મહેનતે ઔષધિ મળી હતી. હવે આપશ્રીને ઠીક કેમ થશે? વૈષ્ણવો, તમે સંદેહ ના કરશો. આપશ્રી તો સાક્ષાત અગ્નિ સ્વરૂપ છો. તેમણે ઔષધિનો તિરસ્કાર નથી કર્યો. અંગીઠીમાં પધરાવી ઔષધિ આરોગી છે. હવે મને આરામ થયો. અગ્નિમાં પધરાવેલી ઔષધિ દ્વારા દૂર થઈ એ સમજ્યા. હવે આપણે આજનું વ્રજભૂમિ ચર્ચા એટલે કે સમગ્ર લીલા પરિકર ભૂમિનું ભ્રમણ થોડા ચેડાંગીથી કર્યું અને સારસ્વત કલ્પના વિશ્વાઈ ગયેલા શિક્ષેના ફાળી નોંધાઈ ગયું. આ શ્રીની જ્ઞાની દ્વારા એ સ્વરૂપ અલૌકિક મહત્વ મથુરા શ્રી કૃષ્ણની જન્મભૂમિ છે અને શ્રી યમુનાજી અહીં આદિ ભૌતિક સ્વરૂપે વિરાજમાન છે. પ્રભુએ ડાબા હાથથી પેશી આંગળી પર ગિરિવર ધરી ઇન્દ્રદમન કર્યું હતું. એ આ સ્થળ છે. ઠાકોરજીની છાપરિયાનું સ્થળ છે. પ્રભુની ઈચ્છાથી અહીં ચારે બધા પ્રલાપ સ્વરૂપે બિરાજે છે. શ્રી ઠાકોરજીની આ રાજ્યની શક્તિ શ્રી રાધાજીનું આ ગામ એ બરસાના. મથુરાથી સૌપ્રથમ પ્રભુ અહીં ગોકુલ નંદરાજાને ત્યાં પધાર્યા અને ખૂબ ધૂમધામથી નંદ મહોત્સવ ઉજવ્યો. કૃપાનાથ, હવે એકાદ ઘડીમાં આપણે મારા ગામ સૌરંગી પડી જશું. 7 વર્ષ પછી મારા પૂર્વાશ્રમના ગુરુદેવને મળવા માટે હું બહુ આતુર અને ઉત્સુક છું. જો કૃષ્ણદાસ, તને તારા ગુરુને મળવાની ઈચ્છા થઈ છે, પરંતુ પૂર્વાશ્રમના ગુરુને મળીને તને ખેદ જ થશે. આપશ્રીની જાણ બહાર હું જલ્દીથી ગુરુદેવને મળી આવીશ. ગુરુદેવ નમસ્કાર. આપશ્રીએ મને ઓળખ્યો નહીં? હું કૃષ્ણદાસ મેઘન. હવે તું શા માટે મારી પાસે આવ્યો છે?
તે તો બીજા ગુરુ કરી લીધા છે ને? ગુરુદેવ, આપ શ્રીએ જાનાવસ્થામાં કહેલું કે શ્રી પૂર્ણ પુરુષોત્તમના પ્રાગટ્યનો આપને આભાસ થયો છે. આપની આજ્ઞા લઈને હું તેની શોધમાં નીકળ્યો હતો. તે મને જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજીના રૂપે મળ્યા છે. તે ગુરુદેવ નથી, તે તો સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે, જેમને અગ્નિ સ્વરૂપે પ્રાગટ્ય કર્યું છે. ગુરુદેવ તો આપ જ છો. હું તે કઈ રીતે માની લઉં? તે વાતની શું ખાતરી છે? યદિ શ્રી વલ્લભાચાર્યજી પૂર્ણ પુરુષોત્તમ ના હોય તો મારા હાથ બળીને ભસ્મ થઈ જશે. શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ. અરે આ શું નીકળ્યું? તારા હાથ તો જરા પણ દાજ્યા નથી અને જમીનમાં તો ખાડો પડી ગયો છે. તારી વાત તો બિલકુલ સાચી છે. શ્રીમદ વલ્લભાચાર્યજી તો સાચે જ પૂર્ણ પુરુષોત્તમ છે. ચાલ, મને પણ એમની પાસે લઈ જા. સાક્ષાત ભક્તિ સ્વરૂપ છે એ આપણે સમજે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી અગ્નિના પણ પુષ્ટિ માર્ગમાં 3 પ્રકાર છે. તેમાં આ એક વૈશ્વાનર સ્વરૂપ જે આપણા વલ્લભનું છે એ અમે આ નાટિકા દ્વારા સમજાવ્યું. આ વૈશ્વાનર અગ્નિ એટલે આપણો જે લૌકિકમાં આપણે જે અગ્નિ સમજીએ છીએ એવું નથી. આ વિરહતાપનો અગ્નિ છે જે ઠાકોરજીને નાથી છૂટું પડી ગયેલા જીવોને ફરી પાછા ઠાકોરજીમાં જોડી આપવાનું કામ આ ગુરુ દ્વારા થાય છે. અને એટલે આ અગ્નિ આપણને શીતળતા આપે છે, દજાડતો નથી. બધા એક સાથે ફરી બોલો, વૈશ્વાનર વદનાલ અવતાર શ્રી વલ્લભાધીશ કી જય. અને આ સરસ મજાની સ્કીટમાં જેમને પાર્ટિસિપેટ કર્યું છે દેવીશા વાઘાણી, નિત્ય, આચાર્ય મહાપ્રભુજી, કૃષ્ણદાસ મેઘન, ધ્વનિ વાઘાણી, કેશવાનંદ, શિવ સુખડિયા, વૈદ્ય, મમતા સુખડિયા, આશ્રમ કન્યા, ધારા રાયજીવાલા, આશ્રમવાસી, શ્રેય રાયજીવાલા, વૈષ્ણવ, નિકિતા પારેખ, વૈષ્ણવ, ધર્મિષ્ઠા દોશી, રેયાંશ રાયજીવાલા પડદા પાછળના કલાકાર. અને આખી સ્કીટ જેમને તૈયાર કરાવી એવા આપણા સૌના દક્ષા માસી. જય શ્રી કૃષ્ણ.